ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલું જ નહીં બનાસકાંઠા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી આવવાની છે। હવે આ બધાની વચ્ચે ભાજપમાં જ ક્યાંક આંતરિક ડખા ચાલતા હોય તેવું લાગી રહ્યું છે અને ભાજપ દ્વારા કોઈક જગ્યાએ જ્ઞાતિવાદ પણ કરવામાં આવતો હોય તેવું જ એક ઉદાહરણ સામે આવ્યું છે વડનગરમાંથી। વડનગરમાં અત્યારે હાલ ચૌધરી સમાજ તેની સાથે જ ઠાકોર સમાજ છે તે આકરા પાણીએ આવી ગયું છે। સૌથી પહેલા તો આ વિવાદ શું છે, તેની સાથે જ કેમ ઠાકોર સમાજ ભાજપને લઈને આકરા પાણી આવ્યું છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આગામી દિવસોમાં અનેક એવી ચૂંટણી આવવાની છે, પરંતુ હવે આ બધાની વચ્ચે અત્યાર સુધી ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે। અનેક એવી જગ્યાએ ભાજપમાં જ આંતરિક ડખા ચાલી રહ્યા છે અને ભાજપ દ્વારા ક્યાંક ને ક્યાંક આવી જ રીતે જ્ઞાતિવાદ કરવામાં આવતો હોય તેવું પણ સામે આવ્યું છે। જો વાત કરવામાં આવે વડનગરની, તો વડનગરમાં અત્યારે હાલ ચૌધરી સમાજ વર્સિસ ઠાકોર સમાજનો જંગ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વડનગરમાં ભાજપ તાલુકા પ્રમુખનું પદ છે તે ચૌધરી સમાજને આપવામાં આવ્યું હતું ને તેને જ લઈને અત્યારે હાલ ઠાકોર સમાજ છે તે આકરા પાણી આવ્યો છે અને ઠાકોર સમાજે ભાજપની નારાજગી છે તે દર્શાવી છે। એટલું જ નહીં, ઠાકોર સમાજે એમ પણ કહી દીધું કે જો આ પદ છે તેને બદલવામાં નહીં આવે તો કદાચ તે લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે। એટલું જ નહીં, તેમના દ્વારા ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। ત્યારે સૌથી પહેલા તો ભાજપના આજે ઠાકોર સમાજના લોકો છે તે ભાજપને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। મારું નામ ઠાકોર પોપટજી તલાજી। પોપટજી, આજે શેને લઈને મિટિંગ યોજવામાં અમારી મિટિંગ આજે એવી હતી કે વડનગરની અંદર ઠાકોર સમાજ બહુ બહોળું છે અને તાલુકા સંગઠનની માં પ્રમુખ તરીકે બીજા સમાજની વરણી કરવામાં આવેલી છે। જો અમારા સમાજની પ્રમુખની વરણી ના થાય તો અમે ગામો ગામ આંદોલન શરૂ કરવાના છીએ। અને જો અરવલ્લી તાલુકામાં બદલાતો હોય તો વડનગર તાલુકામાં કેમ ના બદલાય? વડનગર તાલુકામાં ઠાકોર સમાજનો જ પ્રમુખ બનવો જોઈએ એવી અને આગળ અમે તમામ પ્રોગ્રામો આગળ આપવાના છીએ। આ બાબતે નગર પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણી આવવાની છે એમાં પણ અમે આ જ કાર્યક્રમ લેવાના છીએ। ઠાકોર બકાજી રજુજી, તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી છું। વડનગર તાલુકામાં અમારો ઠાકોર સમાજ બહુ બહોળો છે, બહુ મોટો અને ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલો છે અને આજે એક નાના સમાજનું પ્રમુખ પદ આપવામાં આવ્યું, ભાજપનું પ્રમુખ પદ, તો આજે અમે બહુ નારાજ છીએ। જો આ સમાજનો અમને ન્યાય નહીં મળે તો જિલ્લામાં રજૂઆત કરીશું। એ જિલ્લો નહીં સાંભળે તો અમે પ્રદેશમાં રજૂઆત કરીશું અને આમ કરીને આગળ બહુ ઉગ્ર લડત આપશું, પણ અમે આ પ્રમુખને સ્વીકારવાના નથી। અમારો સમાજ વર્ષોથી ભાજપ સાથે છે અને અમને દર વખતે કંઈક ના કંઈક રીતે વેચી દેવામાં આવે છે। તાલુકાની સીટો હોય, કોઈ બી સીટો હોય, તો અમારે સમાજને બહુ અન્યાય કરવામાં આવે છે। ઠાકોર સમાજની વાત ઉપરથી સાફ એવું કહી શકાય કે લગભગ હવે ઠાકોર સમાજ લડી લેવાના મૂડમાં છે, કારણ કે ભાજપ દ્વારા જે પદ છે તાલુકા ભાજપ પ્રમુખનું પદ છે તે ચૌધરી સમાજને આપવામાં આવ્યું છે। એટલા જ માટે જે વડનગરમાં મોટો વર્ગ છે ઠાકોર સમાજનો, તે દરેક વર્ગ અત્યારે હાલ ભાજપથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે। જોકે હવે આ બધાની જે અસર છે તે આગામી ચૂંટણીમાં પણ દેખાઈ શકે છે, કારણ કે ઠાકોર સમાજ એ હદે લાલગુમ થઈ ગયું છે કે તેમને ચૂંટણી બહિષ્કાર સુધીની પણ વાત કરી દીધી છે। એટલું જ નહીં, તેમને ખુલ્લે આમ ભાજપ સાથે તેમની નારાજગી છે તેવું પણ કહી દીધું છે। આની પહેલા પણ આપણે અનેક એવા કિસ્સાઓ જોયા હતા કે જેમાં ચૂંટણી સમયે ભાજપમાં આંતરિક વિખવાદ તો આવ્યો જ હતો, પરંતુ હવે વડનગરમાં પણ તેવું જ કંઈક થયું છે અને વડનગરમાં જે આ ભાજપ તાલુકાનું પ્રમુખ પદ છે તે ચૌધરી સમાજને આપવામાં આવ્યું છે, તેના જ કારણે હવે જે ઠાકોર સમાજ છે તે આંકરા પાણી આવ્યો છે અને ઠાકોર સમાજ દ્વારા અત્યારે હાલ ભાજપને લઈને નારાજગી છે તે પણ બતાવવામાં આવી છે। હવે આ બધાની વચ્ચે સવાલ અહીંયા એક એ જ થાય છે કે જો ઠાકોર સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે અથવા તો પછી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તો આગામી ચૂંટણી ગુજરાતમાં કેવી થશે તે પણ એક સવાલ છે। એટલું જ નહીં, ગુજરાતનું રાજકારણ તો ગરમાયું જ છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ઠાકોર સમાજની નારાજગી શું ભાજપને ભારી પડી શકે છે કે કેમ તે પણ એક સવાલ છે। ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।